નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની ભાષામાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દેશના લાખો વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા અત્યંત મહત્વના મુદ્દાની। છેલ્લા કેટલાક સમયથી નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને પરીક્ષા પ્રણાલીની પારદર્શિતાને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે। અનેક વિદ્યાર્થીઓએ પોતાની માંગ અને ચિંતાને લઈને અવાજ ઉઠાવ્યો છે। સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવ્યા છે અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરી છે। આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે। શું માત્ર જવાબદારી નક્કી કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે કે પછી સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં મૂળભૂત સુધારા કરવાની જરૂર પડવાની છે? શું આજે દેશનો યુવાન પોતાના હક માટે વધુ જાગૃત બન્યો છે અને શું સોશિયલ મીડિયા લોકશાહીનો અસરકારક અવાજ બની રહ્યું છે? આ જ મુદ્દે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ લોકો વચ્ચે પહોંચી હતી અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો। તો આવો જોઈએ આજની પ્રદેશની વાચા। નીટ પેપર લીક મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો હતો। જંતર મંતર ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ સરકાર જે છે તેના દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું। પણ શું ખરેખર એક રાજીનામું લેવાથી શિક્ષણ વ્યવસ્થામાં ફરક પડશે ખરા? આ મામલે આપણે યુવાઓ સાથે વાત કરીએ, જાણીએ કે તેમનું શું માનવું છે। ભાઈ, ખાસ કરીને એક વ્યક્તિનું રાજીનામું લેવામાં આવ્યું છે, પણ શું ખરેખર એવું લાગે છે કે શિક્ષણ વ્યવસ્થામાં આનાથી કોઈ ફરક પડશે? ધર્મેન્દ્ર પ્રધાનનું જે રાજીનામું આવ્યું છે તેનાથી મને કે કોઈ વિદ્યાર્થીને એવું નથી લાગતું કે કોઈ ફરક પડશે, કેમ કે એના માટે જે પણ ગુનેગાર છે, જે પણ પેપર લીક કરે છે કે જે પણ એમાં ઇન્વોલ્વ હોય છે તેને તમે કડકથી કડક જો તમે સજા નહીં આપો અને એના માટે તમે જો અલગ નિયમો નહીં બનાવો, અલગ રૂલ્સ, તો ત્યાં સુધી તો મને નથી લાગતું કે વ્યાજબી છે તેનું રાજીનામું। ભાઈ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। શું લાગે છે કે ખાસ કોણ જવાબદાર છે અને સરકારે શું પગલાં લેવા જોઈએ? આમાં જે કોઈ પણ જવાબદાર છે બધા ઉપરના લેવલના જ જવાબદાર છે, કેમ કે નીચેના તો ખાલી એમના કહેવા પ્રમાણે કામ કરતા હોય છે। પેપર જે ફૂટે છે બધા ઉપરથી જ ફૂટે છે અને આમાં જે બી કાયદાકીય પગલાં લેવાના હોય કે નવા નિયમ જે બનાવવાના હોય, જે એમને પહેલાં વાત કરી જ છે કે અમે એક કડક નિયમ બનાવ્યો છે અને અત્યારે પાછી વાત કરે છે કે પાછો એક કડક નિયમ બનાવશું। તો જે પહેલા નિયમ બનાવ્યો એ નિયમ અત્યારે ક્યાં ગયો એમનો? તો અત્યારે પાછો નવો નિયમ બનાવવાની વાત, દર ફેરે ખાલી નિયમો બનાવવાની વાત થાય છે। વિદ્યાર્થીઓ ભેગું શોષણ જ થાય છે, એમના પેપર દર વખતે લીક જ થાય છે। આ જે સરકાર જે છે તેના દ્વારા પહેલી વખત એવું થયું હશે કે કોઈ આંદોલનના કારણે કોઈ વ્યક્તિને રાજીનામું આપવું પડ્યું હોય। શું લાગે છે કે આ ખરેખર જે જેનઝીની જે ક્રાંતિ છે એની જીત થઈ છે? જેનઝીની ક્રાંતિ થઈ છે, તેની જીત 100% થઈ છે। જો ભવિષ્યમાં પણ ક્યારે પણ જરૂર પડશે તો જેનજી એક એવી વસ્તુ છે કે અવાજ ઉપાડે છે। જે પહેલાંના જે હતા જૂના જે એજવાળા હતા એ લોકો ક્યાંક ને ક્યાંક શાંતિથી બેસી રહે છે, પણ આ જેનજી જનરેશન છે તે ક્યાંય શાંતિથી નહીં બેસે, કેમ કે તે જનરેશન ટેકનોલોજી અને યુથ સાથે જોડાયેલી છે, એટલે તે ક્યાંય શાંતિથી નહીં બેસે। અને જો આવનાર સમયમાં બીજા પણ રાજીનામા લેવાના હશે તો આ જેનજી જનરેશન 100% રાજીનામા લેશે। ભાઈ, ખાસ કરીને વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, પેપર લીક થતા હોય છે, આ મામલે શું કહેવું? તો પેપર લીકની ઘટનાથી પહેલાં વિદ્યાર્થીઓની જીત છે ને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે આ રાજીનામું પડ્યું ના રીતે નવા જે શિક્ષણ મંત્રી આવ્યા એમને બી ક્યાંક ને ક્યાંક બીક રહેશે કે અમારા બી જો સમયકાળમાં પેપર લીક થશે તો વિદ્યાર્થીઓ ફરીથી આંદોલનમાં ઉતરશે। તો આમાં વિદ્યાર્થીઓની જીત હું બતાવું છું। વિદ્યાર્થીઓની જીત થઈ છે, પણ શું ખરેખર એવું લાગે છે કે એક વ્યક્તિનું જે રાજીનામું લેવામાં આવ્યું પણ એનાથી શિક્ષણ વ્યવસ્થામાં ફરક પડશે? શિક્ષણ વ્યવસ્થામાં ફરક પડશે તો આવનારો ટાઈમ બતાવશે, પણ એક જે શિક્ષણ મંત્રી એમનામાં એક બીક હશે કે અમારા બી શાસનકાળમાં જો આ રીતે પેપર લીક થયા ને જો વારંવાર પેપર લીક થયા તો અમારું બી ક્યાંક રાજીનામું આવી શકે છે। એટલે બીકના લીધે એ શિક્ષણ જે મંત્રી હશે એ નવી જે શિક્ષણ વ્યવસ્થા લાવે તો એમાં વિદ્યાર્થીઓની જીત આમાં કહેવાય। ભાઈ, ખાસ કરીને એ જાણવા માંગીશ કે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ને દરેક જે રાજ્યના જે વિદ્યાર્થીઓ હતા તમામ લોકો એક સાથે જોડાયા અને ક્યાંક ને ક્યાંક આ જે રાજીનામું પડ્યું છે એમાં વિદ્યાર્થીઓની જીત માનવામાં આવે છે। શું લાગે છે કે આગળ જઈને પણ જો આવી કોઈ ઘટના બને તો ફરી વિદ્યાર્થીઓ બધા ભેગા થઈ શકે? 100% વિદ્યાર્થીઓ ભેગા થશે જ। એટલે વિદ્યાર્થીઓ ભેગા થશે એનું એક ઉદાહરણ આપી દઉં। નરેન્દ્ર મોદી જે આપણા પીએમ છે એને ખાલી 2 દિવસમાં જ ઇન્સ્ટાગ્રામ પર 3 રીલ મૂકવી પડશે, 3 રીલ મૂકવી પડે। એનું સ્પષ્ટ કામ બતાવે છે કે 3 રીલ એ માટે મૂકવી પડે કે વિદ્યાર્થીઓના ઇન્સ્ટાગ્રામ પર છે એ
રહી શકે એ માટે, કારણ કે જેનજી છે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. આવનાર ટાઈમમાં બી જેનજી ભેગા થશે અને કોઈ બી મુદ્દો હશે તો તેને ઉપાડશે. એ મને આ જેનજી આંદોલન પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાઈ શું કહેશો, વિદ્યાર્થીઓની જીત થઈ છે, રાજીનામું લેવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાનનું, પણ શું ખરેખર આનાથી શિક્ષણ વ્યવસ્થા બદલાશે? આમાં તો એવું છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એ વસ્તુ તો વિદ્યાર્થીઓના આંદોલનના લીધે જ આપ્યું છે, કારણ કે એના માટે વિદ્યાર્થીઓ ખરેખર એટલી અહીંયા અમદાવાદમાં ને દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ એટલા આંદોલન કર્યા છે, જે પોલીસનો માર પડ્યા છતાં પણ વિદ્યાર્થીઓએ એમનો જે સંઘ છે એ છોડ્યો નથી. વિદ્યાર્થીઓનો હિત એવો હતો કે આ રાજીનામું આપવું અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપીને જ આ લોકો વિદ્યાર્થીઓએ જીત માગી છે. અને બીજો પ્રશ્ન એવો છે કે એવું નથી કે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીને એમને રાજીનામું આપ્યું, પણ નવા બે શિક્ષણ મંત્રી બને તો એ પણ એમની બી સત્તામાં એવું પેપર લીક થાય તો એનો જવાબદાર કોણ? જી, વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે. શું લાગે છે કે સરકારે શું પગલાં લેવા જોઈએ? ફક્ત રાજીનામું લઈને સંતોષ માનવો જોઈએ કે આગળ કોઈ કાર્યવાહી કરવી જોઈએ? આમાં તો ધર્મેન્દ્ર પ્રધાને એમને પેપર લીક એમના થ્રુ એટલે થયેલું છે તો એમને તો રાજીનામું આપ્યું છે. હવે આગળનું સરકાર શું કરે છે અમને કોઈ આઈડિયા છે નહીં. શું લાગે છે કે આ સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને આંદોલન એટલું ઉગ્ર બની ગયું કે સરકારે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું પડ્યું? શું લાગે છે તમને કે આગામી સમયમાં પણ જો આવી કોઈ ઘટના ફરી બને છે તો ફરી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે અને જે બીજા કોઈ જે આવા જે કામ કરતા હોય છે, પેપર લીક કરવાનું હોય કે પછી બીજી કોઈ પણ ઘટના હોય તો એ લોકોની સામે કાર્યવાહી થશે? આવું પેપર લીક કરવાવાળા ઉપર તો પહેલાં કાર્યવાહી સરકારને કરવી જોઈએ, કડકમાં કડક, કારણ કે આ એક વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક તો છે. જો પેપર લીક થશે તો પહેલાં વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જશે, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ તૂટી જાય. અમુક વિદ્યાર્થીઓ આમાં આત્મહત્યા કરી દીધી છે, એટલે એના માટે તો આવું ના જ થવું જોઈએ. સરકારને એવી માંગણી છે. ભાઈ શું માનો છો તમે કે આ પ્રકારની ઘટના બની, રાજીનામું લેવાનું થયું, રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાને આપી દીધું, પણ હવે આ ઘટનાઓ જે બનતી રહી છે આ અટકશે ક્યાંક? આ ચોક્કસ રીતે અટકશે, કારણ કે જેનજી છે એ એકદમ યુનાઇટેડ જનરેશન છે. જો આવી રીતે હજી પણ ફ્યુચરમાં આવી રીતે બન્યું રહ્યું તો જેનજી હજી પણ આંદોલન કરશે અને હજી પણ તેને ઇસ્તીફો લેવાનો આવ્યો તો હજી પણ લઈ શકશે. શું માનો છો કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, સરકારે કડક પગલાં લેવા જરૂરી? ચોક્કસ રીતે લેવા જોઈએ. જો સ્ટુડન્ટ એક જો આવી રીતે 2 વર્ષથી તૈયારી કરતું હોય અને આવી રીતે પેપર લીક થતા હોય તો માનસિક રીતે તે એકદમ કમજોર થઈ જાય છે. તેના કારણે તે સુસાઇડ જેવા પગલાં લે છે. તેના કારણે તેને કરવી જોઈએ કાર્યવાહી આ એરિયા. શું માનો છો કે કોઈ એક વ્યક્તિના રાજીનામાથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવી શકે છે? તમે આ જોયું કે દિલ્હીમાં જે પ્રમાણે જંતર મંતરનું આંદોલન થયું તો એની બીકે તે આ જે સરકાર છે કે આવનારા સમયમાં પેપર લીકની ઘટના ઓછી કરશે, તેના કારણે તે નહીં કરે હવે. જી બિલકુલ. તો આ હતા આજના યુવાઓ કે જેમનું માનવું છે કે જે પેપર લીકની જે ઘટના બની ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ભેગા થયા, ક્યાંક ને ક્યાંક આ જેનઝીઓની જીત છે અને વિદ્યાર્થીઓ જે એકઠા થયા, જેનઝી જે બધા છે જેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું, આ લોકોની જીત છે કે સરકારે નમવું પડ્યું અને શિક્ષણ મંત્રી જે છે તેનું રાજીનામું સ્વીકારવું પડ્યું. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. નીટ મુદ્દે જે પ્રકારે શિક્ષણ મંત્રી એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને જે રીતે યુવાઓ દ્વારા એટલે કે જેનજી દ્વારા જે પ્રકારનો વિરોધ અને જંતર મંતર ખાતેના પ્રદર્શન બાદ જે પ્રકારનું રાજીનામું છે તે પ્રધાનનું લેવામાં આવ્યું. અત્યારે પ્રદેશની ભાષામાં સુરતથી કેટલાક લોકો પાસે જાણીશું શું માને છે, કારણ કે શિક્ષણમાં જે પ્રકારનું રાજીનામું લેવાયું છે અને ત્યારબાદ હવે શું તેમાં ફરક પડી શકે છે. કેટલાક સુરતથી જાગૃત નાગરિકો છે, ખાસ કરીને યુવા સાથે વાત કરીશું. તમે શું માનો છો જે રીતે રાજીનામું લેવાયું છે ધર્મેન્દ્ર પ્રધાનનું, કઈ રીતે જોવો છો આખો આ ઘટનાક્રમને, ખાસ કરીને યુवाओं શિક્ષણમાં શું ફરક લાગશે? इस राजीनामे से मुझे नहीं लगता है कि शिक्षा के अंदर कोई फर्क पड़ेगा. हाँ, बहुत देश में पूरे विश्व के अंदर सबसे ज्यादा युवाओं की तादाद भारत देश में है, लेकिन युवाओं को ये जागरूक होने की जरूरत है कि उन्हें किस दिशा में चलना है. नो डाउट युवाओं ने बहुत अच्छा किया कि उनके साथ जो हो रहा है उसके खिलाफ उन्होंने आंदोलन किया, किंतु अगर शिक्षा में बदलाव चाहिए तो मैं आपके मीडिया के माध्यम से सारे युवाओं को एक ही बात कहूंगा, अगर मांग ही करनी है तो हम ऐसी मांग करते हैं कि जहां भी जिस भी इलाके से सांसद और एमएलए जिस सीट से आते हैं उनके बच्चे उसी क्षेत्र की सरकारी स्कूल में पढ़े, उसी क्षेत्र के कॉलेज में पढ़े,
तब जाकर शिक्षा में कोई बदलाव आ सकता है, अन्यथा इस तरह से शिक्षा का व्यापारीकरण चलता रहेगा। हमारे देश में शिक्षा और चिकित्सा के अंदर बहुत ही बड़ा माफिया है, उस माफिया को खत्म करने की जरूरत है। जब तक शिक्षा और चिकित्सा का व्यापारीकरण बंद नहीं होगा, मुझे नहीं लगता है कि कोई सुधार आएगा। अगर सुधार लाना ही है तो हम जितने लोग हैं देखा देखी करके अपने बच्चों को प्राइवेट स्कूलों में पढ़ाते हैं, प्राइवेट स्कूलों में ना पढ़ाकर हमारे क्षेत्र की गवर्नमेंट स्कूलों में पढ़ाएं और सरकार से ये मांग करें कि ऐसा बिल पास हो जिसमें उस क्षेत्र का सरपंच, पार्षद, एमएलए और एमपी सारों के बच्चे कंपलसरी उस क्षेत्र की सरकारी स्कूल में ही पढ़ना चाहिए। यह नियम जब तक नहीं आएगा तब तक शिक्षा के क्षेत्र में कोई सुधार नहीं आएगा। बिल्कुल बीजा लोगों સાથે વાત કરીશું। आपको बताया किस तरह से धर्मेंद्र प्रधान का राजीनामा लिया गया, क्या मानते हैं या फिर ये जैन जी की बहुत बड़ी जीत मानते हैं आप? देखो, जैन जी की तो जीत हुई है, आंदोलन हुआ है, लेकिन मैं शिक्षा पे जोर देता हूँ कि भारत के अंदर शिक्षा जो है वो बटी हुई है और आज पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया। तो इस पर जो जोर देते हैं कि शिक्षा जो है वो सबके बराबर भाग्य में आवे और शिक्षा जो है वो सरकारी स्कूलें आज बंद हो गई है और कई ऐसे मजदूर लोग हैं जो अपने बच्चों को पढ़ा नहीं सकते, पैसा पूरा खर्च कर नहीं सकते। प्राइवेट स्कूल जो है वो एक तरह का व्यापार हो गया है। तो अभी भाई साहब ने कहा था कि जो चिकित्सा और शिक्षा दोनों एक व्यापारी स्तर पर आगे बढ़ रहा है और शिक्षा के अंदर धीरे धीरे जीरो शून्य हो रहा है। तो शिक्षा पर ज़्यादा ध्यान दे और युवा पीढ़ी भी इसी की तरफ आगे बढ़े। बीजा लोगों સાથે વાત કરીશું। आप बताएं जिस तरह से पूरा आंदोलन चला और क्या हुआ पूरा घटनाक्रम में, आप किस तरह से देखते हैं राजीनामा के बाद? शुरुआती क्रम में जब हमने ये आंदोलन शुरू हुआ तो हमें लगा कि एक तरह की जैन जी ही है, लेकिन धीरे धीरे जिस तरह से इसको राजनीतिकरण दिया गया और जिस तरह से ये संगठन, ये जो इनका जो एक जैन जी का जो आंदोलन था वो एक तरह से डाइवर्ट हो गया। वो डाइवर्ट होने के बाद में इसमें बहुत सारे राजनीतिक लोगों ने भी इसमें उन्होंने लाभ उठाया अपना। लेकिन मैं तो एक चीज़ कहूँगा कि ये जो है इन्होंने जो आंदोलन किया था कि नीट का एग्जाम को लेके या किसी भी तरह के, ये पहली बार नहीं हुआ है। ये पहली बार नहीं हुआ है, ये कांग्रेस के राज्य में भी इससे 1000 गुना ज़्यादा हुआ था। इस सरकार ने तो काफ़ी एक्शन भी लिए हैं। मैं किसी व्यक्ति से या किसी सरकार को लेकर नहीं बोल रहा हूँ, लेकिन इस सरकार ने काफ़ी एक्शन भी लिए है। और जैसा कि उन्होंने बताया कि अब प्रधान जो थे वो अब उन्होंने राजीनामा दे दिया है। अब जोशी जी आए हैं, जोशी जी भी अच्छा नेतृत्व धराते हैं, उनका भी एक बैकग्राउंड बहुत ही शिक्षा को लेकर काफ़ी अच्छा रहा है, सराहनीय है। तो जो भी होगा आगे अच्छा होगा। लेकिन मेरा तो ये कहना यही है कि जैन जी को ये सोचना चाहिए कि क्या सही है क्या गलत है, कि वहाँ पे बहुत सारे अपवाद भी हुए थे, ऐसे अपवाद नहीं हो और आगे चलकर शिक्षा के लेकर इस सरकार को भी बहुत सारे नियम उठाने पड़ेंगे, कड़े नियम, कि आगे चलकर इस तरह की घटना नहीं हो और जितने भी अपने युवा है वो अपने मार्ग से भटके नहीं। बिल्कुल खूब सरस बात करी। આપણે વાત કરીશું। તમે શું કહેશો મહારાજજી, જે પ્રકારનું આખું આંદોલન ચાલ્યું અને જે રીતે રાજીનામા બાદ શિક્ષણની નીતિને કઈ રીતે જુઓ? બાળક જે કહે એ પ્રમાણે સરકારને કરવું જોઈએ, કારણ કે શિક્ષણ છે એ મુખ્ય પાયો છે। શિક્ષણ હશે તો છોકરા હોશિયાર બનશે, નોકરી મળશે, ઘર પરિવારને તારશે, તો જરૂરી છે શિક્ષણ। ખૂબ સરસ વાત કરી। એટલે સુરતથી અલગ અલગ લોકોએ જે પ્રકારનો રિવ્યુ જણાવ્યો, વડીલ તમે જણાવશો। ધર્મેન્દ્ર પ્રધાને એક રાજીનામું આપ્યું તો ગુજરાતની જે પ્રાઇમરી સ્કૂલો બંધ થઈ એ શરૂ થશે? હું તમને પૂછું, થશે શરૂ? નહીં થાય। ધર્મેન્દ્ર પ્રધાનને એકના રાજીનામાથી શિક્ષણમાં કોઈ બદલાવ નહીં આવે। જ્યારે શિક્ષણનો બદલાવ આવે છે 10મી 12મી તક ભણતા મજૂરના છોકરા ભણી નથી શકતા, એના માટેના કોઈ પગલાં ખરા? ગુજરાતમાં કેટલા પેપર લીક થયા, કોઈને કઈ સજા થઈ, કોઈને સીટની તપાસ થઈ, આ થયું તે થયું, કોઈનું પરિણામ આવ્યું? ઝીરો પરિણામ। તો નકરા ધર્મેન્દ્રના પ્રધાનના રાજીનામે કાંઈ નહીં થાય। ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપે કેટલી સ્કૂલો બંધ કરી છે? સૌનો સાથ, બેટી પઢાઓ બેટી બચાવો, કેટલી છોકરીઓ પર બળાત્કાર થાય છે, ક્યાં પગલાં લીધા? કેટલી સ્કૂલો બંધ થઈ, કેટલી બેટીઓ અનપઢ રહી, એના માટે કોઈ પગલાં ખરા? નકર જ્યાં લગી નકર પગલાંને જ્યાં લગી એ નહીં થાય, ખાનગીકરણ બંધ નહીં થાય ત્યાં લગી ધર્મેન્દ્ર પ્રધાન જ આવવાના। ગુજરાતમાં આવે, કેન્દ્રમાં આવે કે યુપી બિહારમાં આવે, હરેક શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જ આવવાના। જ્યારે કોઈ પાયાની વસ્તુનો નહીં કરે, જ્યારે એનો સોલ્યુશન નહીં કરે તો કોઈ શિક્ષણમાં બદલાવ આવવાનો નથી। ખાનગીકરણ સદંતર બંધ થવું જોઈએ તો સુદામાને કૃષ્ણની જોડી થઈ શકે। પ્રાઇમરીમાં ભણતા હોય તો એક ગરીબનો બાળક અને એક ધનાઢ્યનો બાળક બે મિત્ર થઈ શકે। ખાનગીમાં ને પ્રાઇમરીનો બાળક કોઈ દિવસ મિત્ર નહીં થઈ શકે। એટલે કોઈ દિવસ એ સપના જ જોવાના કે સુદામા અને કૃષ્ણની મિત્રની જોડી થાય। એ ખાનગીકરણ બંધ થાય તો જ સુદામા અને કૃષ્ણની જોડી થાય,
નહીતર કોઈ સંજોગોમાં કૃષ્ણને જોડી થાય નહીં. આપણે તો સનાતની છીએ, આપણે સનાતનની પરંપરામાં જવું જોઈએ, ગુરુકુળ પરંપરાની શિક્ષામાં જવું જોઈએ. અને ગુરુકુળ પરંપરાની શિક્ષા જ્યાં લગી નહીં મળે ત્યાં લગી દેશનો પણ બદલાવ નહીં થાય, રાજ્યનો પણ બદલાવ નહીં થાય, અને આમ જનતાનો પણ બદલાવ નહીં થાય. એટલે નકરાજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી કોઈ ફરક પડવાનો નથી. બિલકુલ, તો અલગ અલગ લોકો છે તે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે અને આ પ્રમાણેની તસવીરો, એટલે ખાસ કરીને જે રીતે જેનજીનું જે આખું આંદોલન ચાલુ, જે રીતે શિક્ષણ પ્રધાનનું રાજીનામું ઉપર સુરતથી અલગ અલગ લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા. પરંતુ આ મહત્વની વાત છે કે જે રીતે વ્યક્તિએ જણાવ્યું કે એક શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રના રાજીનામાથી કાંઈ ફરક નથી પડવાનો, અનેક એવા બદલાવ છે તે લાવવાની જરૂર છે. તો શિક્ષણમાં છે તે તમામ નાના કે મધ્યમ કે ગરીબ બાળકોને પણ શિક્ષણનો એક સમાંતર હક મળે તો જ આ ખરા દિશામાં શિક્ષાત્મક રીતે થઈ શકશે. બાકી આ જે રીતનો ભેદ છે તે હજુ પણ યથાવત રહેવા. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તાજેતરમાં જ કહેવાય કે કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર કહેવાય કે તેમને છે તે રાજીનામું આપ્યું છે, ત્યારે કહેવાય કે યુવાનો ખાસ તો તેને લઈને વિરોધ કરી રહ્યા હતા, કારણ કે છેલ્લા ઘણા સમયથી નીટ પેપર અને કે પરીક્ષાની ગેરરીતિને લઈને યુવાનોમાં છે તે ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો હતો. ત્યારે આ જ મુદ્દા ઉપર આપણી સાથે યુવાનો છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ આપને હું પૂછીશ કે તમે આ જે રાજીનામું આપ્યું છે ધર્મેન્દ્ર પ્રધાનજીએ, શું કહેશો, તેને લઈને યોગ્ય છે કે નહીં? યોગ્ય તો છે, પણ હવે સામે જેને એજ્યુકેશન મિનિસ્ટર બનાવ્યા છે એ કેટલા યોગ્ય છે એ તો ભવિષ્યમાં ખબર પડશે. કેમ કે હવે ભવિષ્ય એના હાથમાં છે એજ્યુકેશનનું, એના ઉપર શું નિર્ણયો લે છે આગળના. હવે એની કોઈ ગેરંટી નથી કે આગળ પેપર લીક નહીં જ થાય, કેમ કે એવું કોઈ આવ્યું નથી એના માટે. ધન્યવાદ. તમને પૂછીશ કે જે અત્યારે યુવાનો અને ઝેનઝીએ જે યુદ્ધ કર્યું, આપ કઈ રીતે જુઓ છો આ મુદ્દાને? હું એને જાગરણ તરીકે જોઉં છું, કેમ કે સર અમે આ મૌન સભા, શ્રદ્ધાંજલિ કરી, પ્રોટેસ્ટ કર્યા, સર કોઈ નથી આવતું. બધાએ અમારી વસ્તુ શેર કરે છે, તમે સાચા કામ કરો છો, અમને તમારા પર ગર્વ છે. અમને યુએસથી મને ત્યાંથી ફોન આવે છે, પણ સર કોઈ ઊભું નથી રહેતું. મને એનો પસ્તાવો છે કે કોક સારું કામ કરે છે, તમે થોડુંક તો કરી દો, થોડુંક તો તમે પણ કરો. કેમ કે સર આજે રહેલો નથી આવ્યો, એક દી તમારા ઘરમાં રહેલો આવશે. આજે કોઈ મર્યું નથી તમારા ઘરમાં, એક દી કદાચ પંખે લટકતી ઇલાજ તમારા છોકરાની પણ હોઈ શકે છે. તો આજે નહીં જાગો ને તો કોઈ દી નહીં જાગો. હું ખાલી એટલું જ કહેવા માગું છું. અને હું બીજું એ પણ કહેવા માગું છું કે મને કેટલાય લોકોના ફોન આવે છે કે તે સારું કામ કર્યું, અમને તારા ઉપર ગયો છે, તું કેટલો ખુશ છો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું તો. પણ હું સર સાચું કહું, હું 50% જ ખુશ છું. કેમ કે સર ધારો કે મારા ઘરનું કોઈક છોકરું મળશે ને તો મને ખાલી એક બેન્ડેડ દઈ દેશે ને કે સોરી હું રેઝિગ્નેશન આપું, તો હું ખુશ નહીં થાઉં સર. એ બાપને માને પૂછો કે તમે ખુશ છો, તમને બધું મળી ગયું તમારે જે જોતું હતું, તો સર એકવાર એ મા બાપને ઇન્ટરવ્યૂ લેશો ને તો તમને આઈડિયા આવશે કે આ પ્રોપર થયું છે કે નહીં. હું તો એ હદે કહેવા માગું છું કે થોડીક સજાઈ ડિક્લેર કરવાની જરૂર હતી આમાં. બસ હું આટલું જ કહું છું. શું આ ખરેખર ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું તે જ બરોબર છે કે પછી કે હવે શિક્ષણ જે વ્યવસ્થા છે, જે લીક પેપરની લીકના મુદ્દાઓ આવતા હતા તે હવે ઓછા થશે, શું લાગે તમને? 100% હવે ઓછા થશે. આજ દિવસ સુધી કેવું હતું કે પેપર લીક થતા હતા, આરોપી કોઈને કાંઈ સજા થતી નથી. 2021થી વાત ચાલતી, 2024માં પણ આ મુદ્દો ઉઠ્યો હતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક રીતે આપણે સજા કરાવવાના છે. પરંતુ અત્યારે એક સ્ટ્રોંગ બની ગયું છે અને એક જેનજી આમ તમે જોયું છેલ્લા સમય 1 મહિનાથી વધારે સમયના બેઠી રહી. જેનજી પોતાના હક માટે છે ને લડી શકે એવી જેનજી છે. આ જેનજી છે ને કોઈ ગુલામી કરી શકે એવી જેનજી નથી, ગુલામીમાં રહે એવી જેનજી નથી. પોતાના હક માટે થાય અને રોડ ઉપર ઉતરે એવી જેનજી છે. બીજી વાત કે આને જે રાજીનામું આપ્યું છે ને એનાથી એક કેબિનેટ બધાના માઇન્ડમાં થશે કે હવે જો કોઈ પણ પોતાના એથિક્સ સાથે કામ નહીં કરે ને તો કોઈ પણ વ્યક્તિનું રાજીનામું માગી શકે છે આમ જનતા. આ જે આંદોલન હતું ને એ તમે ઠેઠથી ઠેઠું જુઓ ને, ભલે વચ્ચે પોલિટિકલ પર્સન આવ્યા બધા, પણ આંદોલન શરૂથી લઈને એન્ડ સુધી હતું એક નોર્મલ પર્સનનું, એક દેશના ભવિષ્યનું. તો એક 100% કેબિલિટી થઈ છે કે ભાઈ હવે કોઈ પણ પર્સન જો એના કોઈ પણ એની સીટ ઉપર છે, કોઈ પણ સત્તા ઉપર છે, જો એ પોતાના એથિક્સ સાથે કામ નથી કરતો તો એનાથી એ નીકળી જાય. એક ડર બેસી ગયો છે. અને એક નવું જે સરકાર જે લાવવા માગે છે કાનૂન કે ભાઈ હવે કોઈ પણ પેપર લીકનો આરોપી પકડાશે તો 10 વર્ષની સજા તેમજ 10 કરોડનો દંડ. તો તમારા માધ્યમથી હું વિનંતી કરું સરકારશ્રીને કે ભાઈ વહેલી તકે આ કાયદો ઇમ્પ્લિમેન્ટમાં લાવે. કારણ કે હું એક વિદ્યાર્થી છું, હું પણ સમજી શકી આ બધી વાતને. કારણ કે એક પેપર જ્યારે કોઈ વિદ્યાર્થી મહેનત કરી અને પોતાનું જીવન આગળ લઈ જવા માગતો હોય, જ્યારે એની સામે જ તે કોઈ વ્યક્તિ છે એ પૈસા આપીને પેપર લીક કરીને આગળ આવતો હોય તો કેટલું દુઃખ થાય હું સમજી શકું છું. આજે જ્યારે તમે સમજો કે દેશમાં બોગસ ડૉક્ટર, બોગસ એન્જિનિયર આવશે તો દેશની શું હાલ થશે. તો આજે રાજીનામું આપ્યું છે એ 100% એક ડર બેસાડે છે કે હવે પછી આ દેશની ભવિષ્ય સાથે છેડા કોઈ નહીં કરી શકે એવો.
ખાસ તો બીજી તરફ વાત કરીએ તો સોશિયલ મીડિયા અત્યારે હાલ ખૂબ એક્ટિવ થઈ રહ્યું છે. જેનઝી તમામ લોકો ઇન્સ્ટાગ્રામને એવું બધું યુઝ કરી રહ્યા છે. પીએમ મોદીને પણ છે તે ઇન્સ્ટાગ્રામમાં આવવું પડ્યું અંતે. આ જેનઝીને લઈને ખાસ તો તેને અબ તમે શું કહેશો? ખાસ તો હવે કઈ રીતે નીટ એક્ઝામનું છે તે સરકાર દ્વારા છે તે નિર્ણય લેવામાં આવે? કદાચ છે ને આ આંદોલન છે ને આપવાળા કોંગ્રેસવાળાનું હોત ને તો સરકાર ન ઝૂકે. જેનજી સામે ઝૂકી ગઈ, કારણ કે જેનજીને ખબર છે ભારતની જેનજી એ લેવલની છે, એને ખબર છે ક્યાંથી કયો રસ્તો મળે છે. તમે જોયું કે કાંઈક ને મેલોડીને મેસેજ આવવા મળ્યા, ડોનાલ્ડ ટ્રમ્પને થવા મળ્યા, કાંઈકને ધર્મેન્દ્રને ડાયરેક્ટ મેસેજ આવવા મળ્યા, મોદીની કોમેન્ટ બોક્સથી આખું ખોલીને જુઓ તો ઠેઠ આ જ મેસેજ આ જ હાલતું હતું. એટલે જેનજીને ખબર છે ક્યાં અમારે હક માટે કઈ જગ્યાએ કેટલો હથોડો કઈ જગ્યાએ મારવો. એટલે જેનજી હવે છે ને એ લેવલ ઉપર આવી ગઈ છે. માઇન્ડથી પણ લોકો યુઝ કરે. ખાલી ને ખાલી ધરણા કરવાથી, આવેદન આપવાથી કાંઈ નથી થવાનું, એ ખબર છે જેનજીને. એટલે જેવું એટલે સોશિયલ મીડિયાનો યુઝ કરીને જેનજી હવે આગળ આવી રહી છે. અને જેનજી છે ને તમે જોઈ હવે એક લોકોમાં ડર બેસી ગયો કે સરકાર ભાજપની એવું કોંગ્રેસની આપની આવે ભવિષ્યમાં પણ, પરંતુ આ જેનજીથી એક યુવાનોથી ડર છે. કારણ કે જો યુવાનોની વાત નહીં કરવામાં આવે ને તો સત્તા પરથી હેઠે ઉતારે એવી જેનજી છે. ધન્યવાદ. આપણે ખાસ તો તમે જે આ રીતે પેપર લીક થઈ રહ્યા છે, લોકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સરકારનું નિષ્ફળતા હતી, પરંતુ હવે જે રાજીનામું આપ્યું છે આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? એક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવાથી જ આ મુદ્દો અહીં ક્લોઝ નથી થઈ શકતો. આવનારા દિવસોમાં જે બી એની સીટ ઉપર આવે એ એમ કહેવાય ને કે નિષ્ઠાપૂર્વક કામ કરે તો જ આ પ્રશ્ન શોર્ટ આઉટ થાય એમ છે. અને આજે એમ કહેવાય ને કે યુવાન છે એ આવનારી આપણું ભવિષ્ય છે, તો એના ભવિષ્ય જાતે જો છેડા થશે તો એ ક્યાંય ચલાવી લેવામાં નહીં આવે. જેનજી એમ કહેવાય ને કે જે આઝાદી ટાઈમે જે એમ કહેવાય ને કે યુવાનોએ જે કાર્ય કર્યું હતું એ આજને એમ કહેવાય ને ગર્વની વાત છે કે આપણી જેનજીએ કરી બતાવ્યું છે. તો ક્યાંય ને ક્યાંય હું એ જેનજીને એમ કહેવાય ને કે હક માટે લડે છે એ ખૂબ સારી વાત છે. ખાસ તો ભાઈ તમને શું કહેશો? આ જે પેપર લીક થઈ રહ્યા હતા આને રોકવા માટે હવે કેવા પગલાં લેવા જોઈએ? જો હવે તો આ સ્ટુડન્ટ લોકોએ જે પ્રોટેસ્ટ કર્યું છે, ધર્મેન્દ્ર પ્રધાન જે રાજીનામું આપ્યું છે, હવે એ જ કહેવા માંગુ છું સ્ટુડન્ટ લોકોને બધાને કે જો તમારા હકની લડાઈ હોય તો બધા એક થઈને લડો, તો જ એનો ફેસલો આવશે, તો જ સુધારો થશે. બાકી તમે જો તમારા હક માટે ઊભા નહીં થાવ તો પછી કંઈ એનો મતલબ કોઈ પ્રોફિટ નથી એમ. ખાસ તો જે હવે યુવાનો છે તે પોતાના હક માટે હવે કહેવાય કે જાગૃત થયા છે તેવું આપણે બધાને સૌને લાગે છે. જેનજી જે રીતે કહેવાય કે જંતર મંતર ખાતે જે રીતે વિરોધ કર્યો, સરકારને પણ ઝૂકવું પડ્યું ક્યાંક ને ક્યાંક. તમે હવે કઈ રીતે કહેશો હવે જેનજી શું કરવા માગશે? કારણ કે હવે આવનારી જો નીટને લઈને અનેક એક્ઝામો છે ત્યાં ક્યાંક એમાં હેરાન પરેશાન થઈ, તો હવે કઈ રીતે પગલાં લેવા જોઈએ? હવે તો નવો કાયદો લાગુ પડી ગયો છે કે પેપર લીક થશે તો 10 વર્ષની કેદ ને 10 કરોડનો દંડ. તો હજી મને લાગતું જો ખાલી આ એજ્યુકેશન મિનિસ્ટર બદલા છે, આગળનું એનું વર્ક કે ખબર નહીં કેવું હશે, આગળ બી પેપર લીક થાય ના થાય કંઈ ખબર નહીં. તો બી બધા સ્ટુડન્ટને સોશિયલ મીડિયા માધ્યમ એટલું જ કહેવા માગું છું કે તમે બી તમારા હક માટે લડો, બધા એક થાવ. અમુક લોકો ખાલી વિડીયો જોઈને એમ કહે છે કે ભાઈ અમારે શું લેવા દેવા, આમ શું લેવા દેવા, પણ સ્ટુડન્ટને જ કહેવા માગું કે આવનારું ભવિષ્ય તમે જ છો. તમે તમારા ઉપર ડિફેન્ડ કરે તમારા દેશને કઈ બાજુ પ્રગતિ બાજુ લઈ જાઓ છો કે બરબાદી બાજુ. તો બધા એક થાવ અને હક માટે લડો, દેશ માટે બધા એક થઈને લડો. તમે શું કહેશો આ જે સમગ્ર ઘટના બની તેને લઈને શિક્ષણ અને સરકારને શું શીખવું જોઈએ આ ઘટનાથી? આજથી 20-25 વર્ષ પહેલાં જે શિક્ષણ હતું કે એટલી સિસ્ટમ નથી, પણ જે એજ્યુકેશન હતું એ પરફેક્ટ હતું. એમ કે 10 ભણેલો માણસ એમ કહેવાય ને કે ઇંગ્લિશ પાવરફુલ હોય છે અને સારી એવી એમ કહેવાય ને કે ટક્કર યુવાનો સાથે લઈ શકતા હતા. તો આજથી 20 વર્ષ પહેલાં જે ટેકનોલોજી નથી પણ શિક્ષણ બહુ સારું હતું, એ પાછું શિક્ષણ આવવું જોઈએ. ને પ્રગતિની સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય હેલ્થ માટે થોડું સરકાર કામ કરશે તો ક્યાંય ને ક્યાંય બેનિફિટ યંગ જનરેશનને ઇન્ડિયન પબ્લિકને થવું જોઈએ. ખાસ તો તમે શું કહેશો જે સમગ્ર ઘટના બની, બરાબર, ક્યાંક ને ક્યાંક હકારાત્મક અભિપ્રાય લોકોનો રહ્યો છે, આ મુદ્દાને આપ શું કહેશો? આ તમે જુઓ ને આખી ઘટનામાં તો એવું નથી ખાલી અત્યારે ભાજપની સરકાર છે એટલે કોંગ્રેસને આપને પણ ડર બેસી ગયો છે કે હવે કામ નહીં કરે ને તો સત્તા ઉપરથી હેઠા બેસાડી દે, ઉતારી દેશે. એ સામે કોઈ પણ માણસ હોય. આજે ખાલી શિક્ષણ મંત્રીનું એક રાજીનામું પૂરતું અટક્યું નથી આ કામ. આજે તમે જુઓ કોઈ બધા ડિપાર્ટમેન્ટ છે ને આગળ એક વ્યવસ્થા કરીને બેઠા છે કે હવે પછી આવી ભૂલ ન થાય અને ભૂલ થાવી પણ ન જોવે.
બરાબર, અને એ લોકો પણ હવે પ્લાનિંગમાં કરે છે. તો મારા ખ્યાલથી તો આજે જેનજીએ જે આંદોલન કર્યું ને એ બેસ્ટ કહેવાય. એક કહેવાય ને એક આઝાદીની લડાઈ એની જેવું થઈ ગયું. કારણ કે ઘણા સમયથી કહેવાય ને સરકાર કોઈનું સાંભળતી નહોતી, સરકાર ઝૂકતી નહોતી, પણ પહેલી વાર સરકાર ઝૂકી છે. પણ એને પોઝિટિવ રીતે તમે લો ને તો એક જીત થઈ છે. શા માટે જીત થઈ છે? કારણ કે જો બધાને ખબર હતી પેપર અત્યારે ફૂટતા, એવું નથી કોંગ્રેસમાં નથી ફૂટ્યા, કોંગ્રેસમાં ફૂટતા હતા, આ અત્યારે ભાજપમાં ફૂટે છે. પણ આના પર કોઈ એમ પરિણામ નહોતું અત્યાર સુધી. પણ હવે આ એક રિઝલ્ટ આવ્યું છે કે ભાઈ આજે એક શિક્ષણ મંત્રીનું પણ રાજીનામું લેવાનું છે. તો કાનૂન બનશે અને બનાવશે પણ સરકાર, અને નહીં બનાવે તો આ જેનજી પાછી પણ આંદોલન કરવા માટે રેડી છે. એટલે બહુ પોઝિટિવ વસ્તુ થઈ છે જે કાંઈ થયું. ધન્યવાદ. હવે આ જે સમગ્ર ઘટના બની, હવે ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થવું જોઈએ, આ કાનૂનનું કઈ રીતે હવે થવું જોઈએ આપના મતે? સર, મેં ગવર્મેન્ટ જોબ પાસ કરવી છે અને મૂકી દીધેલી છે. હું જુનિયર ક્લાર્ક હતો, એટલે મને ખબર છે કે કેટલા રાઉન્ડમાંથી પાસ થવું પડે. એટલે મારી છે ને 3 થી 4 કન્ડિશન છે કે જો આ હોવી જોઈએ ને તો કદાચ સારું થઈ શકે. સૌથી પહેલું એવું જોઈએ કે કોઈ પણ જે મંત્રી બને છે ને રાજ્ય લેવલે કે કેન્દ્ર લેવલે એ ગ્રેજ્યુએટ હોવો જોઈએ. બીજી વસ્તુ, IAS IPSની જે UPSC એક્ઝામ કે GPSC એક્ઝામ હોય છે ને 3 રાઉન્ડ હોય છે, પ્રિલિમ્સ, મેઇન્સ ને ઇન્ટરવ્યૂ. તો મિનિમમ 1 કે 2 રાઉન્ડ તો હોવા જ જોઈએ કે એમાંથી પાસ થાય કે એનું કેરેક્ટર કેવું છે. કેમ કે સર જો કેરેક્ટર સારું હશે ને તો બધું સારું થઈ જશે એની માટે. ત્રીજી વસ્તુ કે હજી તો આ લોકોએ ખાલી જેનઝીનું આંદોલન જોયું. હું મિલેનિયલ છું, આ લોકોએ જેનઝીનું જોયું, હજી આલ્ફા ને બીટા તો ભેગા નથી થયા. જ્યારે આલ્ફા ને બીટા થશે ને તો આ લોકોને ખબર નથી કે આ લેવલે જશે. અને છેલ્લી વસ્તુ હું એ કહેવા માગું છું કે કોઈ પણ જો સરકાર છે ને, મંત્રી છે ને, શિક્ષણ મંત્રી 5 પેપર લીક થયા ને તો ટ્વીટ આવી જ જવું છે કે હું રેઝિગ્નેશન આપું છું. વાત ખતમ. હા, ખાસ તો હવે વાત કરીએ જેનઝીની, તો તેમને કંઈ પણ જાતની પડી નથી. કારણ કે અત્યારે કહેવાય કે એક ગરમ લોહી હોય છે. અત્યારે કોઈ પણ જાતની તે લોકોને પડી નથી તેની ઉપર ફેમિલીનું જે કહેવાય કે એક કોઈ પણ ડિપેન્ડન્ટ હોતા હોય છે અત્યારે હાલ. તો તેને લઈને હાલ અત્યારે જે રીતે વિરોધ કર્યો, તો હવે કઈ રીતે વિરોધ કરશે આગામી સમયમાં, અને હવે કઈ રીતની તે લોકોની રણનીતિ રહેશે અગર કોઈ સમય સાથે ચેડા થશે તો? સર, આ તો આ બધાને એવું લાગે છે કે જેનઝી સમજણા નથી, પણ સાચું કહું તો મેચ્યોર પ્રજાતિ તો એ જ છે સર. આ જે આપણને મિલેનિયલની જે એક્સેલ ફાઇલ બનાવતા દેખાય છે ને 50 વર્ષના, 40 વર્ષના, આપણને એમ થાય કે સર જે કે એ બધું કરે છે, મેનેજર કે પ્રમાણે કરે, તો એ તો નપુંસકતા છે ને સર. કેમ કે આપણે કામ કેના માટે કરીએ છીએ? આપણા ફેમિલી માટે. ધારો કે આપણને ઓવરટાઈમ કરવામાં આવે, ઓવરટાઈમ મળે નહીં આપણને. હું તો આઈટીમાં જોબ કરેલી છે, બધાએ કરેલી છે, બધી જગ્યાએ જોબ. સર 10-10, 12-12 કલાક જોબ કરવામાં આવે. તમે BRTSના વર્કરને પૂછો 16 કલાકની શિફ્ટ હોય, 8 કલાકથી વધારેની શિફ્ટ ક્યારે હોય છે સર? તો આ વિચારવા જેવી વાત છે કે નહીં? આ 16 કલાકની શિફ્ટ BRTSનું હું હમણાં જ મેળવ્યો તો એક વોચમેન કે હતા કે હું એડ્રેસ દેવા નહીં માગું, પણ 16 કલાકની શિફ્ટ, 2 શિફ્ટમાં કામ કરે, 17,000 કે 18,000નો પગાર, એમાંય જો બાથરૂમ જાય ને તો પેનલ્ટી. આ વિચારવા જેવું છે સર. 8 કલાકમાં સૂવાનું, ઘરે પહોંચવાનું, જમવાનું, ફેમિલી સાથે રહેવાનું, છોકરા સાથે રહેવાનું, કઈ રીતે થાય પોસિબલ? એટલે સર જે જેનઝી કરે છે ને, મને તો એના ઉપર ગર્વ છે. કોઈ સમજે કે ન સમજે, હું મિલેનિયલને સમજું છું. અને હવેનો એનો જે પાથ છે ને એ બહુ ક્લિયર કટ જ હશે જે કરવાનું છે. કેમ કે એ શિક્ષિત છે. પહેલાં તો એ વસ્તુ કે જે જેનઝી છે ને એ શિક્ષિત છે. તમે જો એવું કહેતો હોય ને કે જેનઝીને જવાબદારી નથી, તો એ બહુ મોટી ભૂલ છે સર. હું પહેલેથી છેલ્લે સુધી જે પણ જેનઝી કરે છે ને એમાં સમર્થન કરું છું. જે ખોટી બાજુ છે ને એ સાઈડમાં કરી, જે તીર મારવાના છે, જ્યાં મીમ બનાવવા છે ને એ એટલી જાગૃત છે ને સર. આ જંતર મંતરનું જે પ્રોટેસ્ટ છે ને એ સૌથી વધારે મીમને લીધે આગળ વધ્યું છે. કેમ કે સર જો જેમ કે ત્યાં મોરબીમાં ખેડૂત આંદોલન થાય છે ને, તો ખેડૂત બેઠા રહેશે, બધું કરશે ને, તો આ બધાને ખબર છે ને, માનવતા ખબર છે કે આ ખોટું થાય છે ખેડૂત આરે. પણ અહીંયા જો જેનઝી ગયો ને તો એ મીમ વાયરલ કરશે, અને મીમ વાયરલ થયું આખા ઇન્ડિયા જોવું પડશે. એ રીતે આગળ વધશે આંદોલન. એટલે જેનઝી જે કરે છે ને એ ગજબ લેવલનું કરે છે. તમે શું કહેશો? ખાસ તો મિનિસ્ટર કે છે એ કેવા હોવા જોઈએ? કારણ કે તમે યંગ છો, અને કહેવાય કે મિનિસ્ટર આપણે છે તે યંગ બહુ ઓછા જોવા મળતા હોય છે. આપ કઈ રીતે કહેશો આને? મિનિસ્ટર છે યંગ હોવા જોઈએ, બહુ સારી વસ્તુ છે. હું તો કહું છું ખાલી મિનિસ્ટર નહીં, અહીંયા જે પદ ઉપર જે બધી જગ્યાએ બેઠા છે ને, મોટા પદ ઉપર બધા યંગ જનરેશન જ હોવી જોઈએ. એટલે શું છે કે અત્યારના યુથને સમજી શકે. આ બધા જે વડીલ લોકો જે બેઠા છે વૃદ્ધ ઉંમરના, એ એના વિચારોથી અત્યારે ચલાવે છે. એને એમ જ છે કે મને ખબર પડે છે. અત્યારના સમય પ્રમાણે જેન ઝેડને જે જનરેશનને જે જરૂર છે ને એ ખરેખર પૂરું થતું જ નથી. અને બીજી વસ્તુ કે આ જે પ્રોટેસ્ટ કદાચ અહીંયા બધા સિટીઝમાં પૂરું થઈ ગયું હશે, દિલ્હીમાં હજી હાલમાં પ્રોટેસ્ટ ચાલુ છે, કે એ લોકોની 3 ડિમાન્ડ હતી કે એક તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી દે, એને આપી દીધું, પણ એ પછી પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને જે લોકોએ સુસાઇડ કર્યું છે એને યોગ્ય વળતર મળે. પણ હજી એ 2 વસ્તુ પેન્ડિંગ છે. અને એ વસ્તુના ન્યાય માટે એ લોકો ત્યાં પ્રોટેસ્ટ ઉપર બેઠા છે. ત્યાં અત્યારે બીજો લાઠીચાર્જ અલગથી ચાલુ થયો છે, અને ખોટા કેસ કે બધી FIR ખોટી બનાવીને એ લોકોને અંદર પૂરવામાં આવે છે. બસ વસ્તુ જરા કે યોગ્ય નથી ત્યાં. ખાસ તો અંતિમ સવાલ આપને હવે કે કઈ રીતે આજે સમગ્ર બનાવ બન્યો, તો હવે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન લઈ આવવું જોઈએ સરકારને?
સરકારને આમાં આપણે તો કઈ રીતે કહેવું કે ભાઈ આ રીતનું ઇમ્પ્લિમેન્ટેશન લઈ આવો તમે, એ સેન્ટ્રલ લેવલે બેઠા છે એને ખબર જ છે કે શું કરવું શું ના કરવું. પણ અત્યારનો જે મુદ્દો હાઇલાઇટ થયો છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ કદાચ સરકાર આવે કે અત્યારે જે પણ ત્યાં જે એજ્યુકેશન મિનિસ્ટર બન્યા છે એને ધ્યાન રાખવું કે અત્યારે ખાલી નીટના પેપર માટે નહીં, નીચેના લેવલેથી લઈને ઉપરના લેવલ સુધી એજ્યુકેશન સિસ્ટમ છે ને સાવ ખરાબ જ છે. ખરેખર જોવા જાય ને તમે સ્કૂલ કોલેજમાં જોવા જાજો અત્યારે કે જ્યાં સેલેરી જાજી ના આપવી પડે ને એના માટે 5-6 સ્ટાન્ડર્ડ હોય કે એ બધા ને તો 10 કે 12 પાસ લોકો હોય ને એને શિક્ષક બનાવી દે છે. એ યોગ્ય નથી. ખરેખર એના માટે બી એક ગ્રેજ્યુએશન આવે છે, એક ડિગ્રી આવે છે, એ લઈને એને ટીચર બનાવવા જોઈએ એજ્યુકેશન માટે શીખવાડવા માટે. તો નીચેથી લઈને ઉપર સુધી બધી વ્યવસ્થા સુધારવાની જરૂર છે. અને બીજી વસ્તુ કે આ એક જ મુદ્દો નથી, અત્યારે રિઝર્વેશન ઉપર બી કદાચ કોઈ જોયું હોય ન જોયું ખબર નથી, એક જ રાતમાં 1.2 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. E20 જનતા પાર્ટી પણ બની ગઈ છે અને ભવિષ્યમાં બી આંદોલન ચાલુ જ રહેવાનું છે. તો સરકારને ખાલી એક જ વસ્તુ કહેવાની છે તમારા માધ્યમથી જો પહોંચી જાય તો, કે ભાઈ કાંઈ કરો કે ના કરો, નીચેથી લઈને આખી જે પોલિટિક્સ સિસ્ટમ જે ચાલે છે ને એ સુધારી નાખો તો આંદોલન કોઈ ઝંઝટ નહીં કરે. બાકી મને નથી લાગતું કે આંદોલન અત્યારે એક મુદ્દા ઉપર ઊભું રહે. કાલે ઉઠીને બીજું આંદોલન ચાલુ થશે, પરમદી ત્રીજું ચાલુ થશે અને સરકાર એક કરીને રાજીનામા આપવા પડે એવું લાગે છે મને. તો સુધારી નાખો તો વધારે સારું. ધન્યવાદ. તો આ હતા રાજકોટના યુવાનો કે જે કહી રહ્યા છે કે ઝેન્ઝી દ્વારા જે પણ છે તે કરવામાં આવ્યું છે તે બિલકુલ છે તે યોગ્ય છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને ખેડા જિલ્લાના નાગરિકો શું કહે છે, આવો આપણે જાણીએ. ભારતની અંદર પેપરોને ફૂટવા એ કોઈ નવી બાબત નથી રહી. હવે જ્યારે પેપર ફૂટે છે ને ત્યારે બાળકોનું મનોબળ તૂટે છે. વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે, સાથે તેમના માતા પિતા પણ બહુ મહેનત કરતા હોય છે. છોકરાઓ રાત સુધી જાગે, એમના મા બાપ એમને સપોર્ટ કરતા હોય. જ્યારે પેપર ફૂટે ને ત્યારે બાળક માનસિક રીતે ખૂબ નબળો પડી જતો હોય છે, અસ્વસ્થ થઈ જતો હોય છે. અને ઘણા ખરા કિસ્સામાં જ્યારે છેલ્લું નીટનું પેપર ફૂટ્યું ને ત્યારે 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. એમાં છેલ્લા 4-5 દિવસથી એક સોશિયલ મીડિયા ઉપર સુરતના એક વાલી, એક પિતા પોતાની વ્યથા એમની નીકળી રહી છે ને, આંખમાંથી આંસુ આવી જાય એવી વ્યથા છે. ખરેખર એક પિતા પોતાનો દીકરો જ્યારે પહેલા ધોરણથી 10મા ધોરણ પર આવે, નીટની એક્ઝામ આપે, પોતાનું ભવિષ્ય જ્યારે બનાવવા જતો હોય અને ભવિષ્ય બનાવતો દીકરો જ્યારે ભવિષ્ય સંભાળવાની જગ્યાએ જ્યારે મૃત્યુ પામે ત્યારે શું હાલત થતી હોય છે. એટલે નીચેના સ્તરથી, નીચેના લેવલથી છેક સિસ્ટમ બદલવી જરૂરી છે. રાજીનામું લીધું પણ સિસ્ટમમાં જે કીડો પેસી ગયો છે ને એ બહુ ગંદો છે. આની સજા આકરી થવી જોઈએ. કોઈ જ ફેંસનો નહીં, ડાયરેક્ટ મૃત્યુદંડ, ડાયરેક્ટ ફાંસીએ ચડાવવા જોઈએ. ત્યારે આ પ્રથા બંધ થશે. જ્યારે પેપર ફૂટ્યું ને ત્યારે લાખો લોકો, લાખો વિદ્યાર્થીઓ એ નિરાશ થઈ ગયા. જે એક ઝેન્ઝી જે રોડ ઉપર ઉતરી આવ્યું ને આ એનું પરિણામ છે. શિક્ષણ પ્રધાનનું રાજીનામું એમની સફળતા છે. જો સરકાર નહીં જાગે, લોકોના બેઝિક પ્રશ્નો નહીં સમજે ને તો હું માનું છું સરકાર જતી રહેશે. આજે મૂળભૂત પાયાના પ્રશ્નો સમજવા લોકોના બહુ જરૂરી છે અને સૌથી મહત્વનો મુદ્દો એમાં શિક્ષણનો છે. આજે એક શિક્ષણના કારણે સરકાર ઉપર કાળી ટીકી લાગી ગઈ, રાજીનામું આપી દેવું પડ્યું. લોક તો એવું કહે છે કે રાજીનામું લઈ લીધું છે, બરાબર, ખૂબ ખરાબ કહેવાય. પરંતુ તેનાથી ખરાબ જે આ વિદ્યાર્થીઓ પર અસર પડી ને તેની છે. આજે નીટની એક્ઝામ આપ્યા બાદ જ્યારે છોકરું નિષ્ફળ જાય છે ને ત્યારે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એ લાઈનમાં ડૉક્ટર બનવા માટે કે મેડિકલની ફિલ્ડમાં આગળ વધવા માટે એ મહેનત કરતું હોય છે. અને છેવટે જ્યારે આ પરિણામ આવે ત્યારે બહુ ખરાબ સમય એમના માટે હોય છે. રાતો જાગીને છોકરાઓ મહેનત કરતા હોય છે અને જેવું ખબર પડે કે પેપર ફૂટ્યું, આત્મહત્યા એનું મજબૂત કારણ બની ઉભરી આવ્યું છે. પણ ભોગવવું કોને પડે? બાળક પરીક્ષા આપતો હોય ત્યારે પણ
તકલીફ મા બાપને હોય છે કે મારું બાળક સારું ભણે, સારી માર્ક્સે પાસ થાય, અને જે બાળક કોઈ આવું અઘટિત પગલું ભરે ને ત્યારે પણ સૌથી વધારે ભોગવવાનું એ જ મા બાપને થાય છે. એટલે ખાસ કરીને આગળના સમયમાં ફરી પેપર ના ફૂટે અને મજબૂત કાયદો બને એવી અમારી માગણી છે. શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું એ ભારતના લોકતંત્રની જીત છે, યુવાઓની જીત છે, વિદ્યાર્થીઓની જેનજીની જીત છે. પણ દુઃખ એ વાતનું છે ખાસ કરીને આ દેશમાં કે આટલી આત્મહત્યા થયા પછી મારા દેશના યુવાનો વિદ્યાર્થીઓને પ્રોટેસ્ટ કરવું પડે, ધરણા ઉપર ઉતરવું પડે, 18 દિવસ આપણા એક વૈજ્ઞાનિક સોનમ વાંગચુકને ઉપવાસ ઉપર બેસવું પડે, પછી રાજીનામું કેમ આપો છો? ખેડૂતમાં પણ આ જ થયેલું. તમે કાયદા લઈ આવ્યા 3 અને પછી તમે પાછા ખેંચ્યા, પણ ક્યારે? મારા 750 ખેડૂતોએ આત્મહત્યા કર્યા પછી, એમને શહાદત વર્યા પછી. આ એક ખામી છે. અને તમારે જો રાજીનામું તમે લેવાના છે તો તમારા રાજીનામાના શબ્દો તમે વાંચો. શબ્દો અમે વાંચ્યા છે, તમે 2 પાના ભરીને પત્ર લખ્યો છે. રાજીનામું આપવા તમે તૈયાર નહોતા. આ તમારી મજબૂરી છે. અને વિદ્યાર્થીઓને તમે રોડ ઉપર એક આતંકવાદીની જેમ, એક ટેરરિસ્ટની જેમ એની સામે પોલીસે વર્તન કર્યું છે, એ બિલકુલ સાખી લેવાય તેમ નથી. આ દેશની લોકશાહી માટે શરમજનક વાત છે. બિલકુલ વિદ્યાર્થીઓની જીત છે, આ દેશના લોકતંત્રની જીત છે, યુવાઓની જીત છે. રાજીનામાથી એવું પરિવર્તન આવશે લાગે છે? બિલકુલ રાજીનામાથી પરિવર્તન આવશે. પણ હવે સંઘના RSSના એક નેતા શિક્ષા મંત્રી હતા, હવે બીજા RSSના જ વ્યક્તિને શિક્ષા મંત્રી બનાવે. શું પરિવર્તન લાવી શકશે? જે વિદ્યાર્થીઓની માગણી હતી એ માત્ર ને માત્ર ખાલી રાજીનામું નહોતું, આ શિક્ષણની પ્રથામાં સુધારો કરવો, એની અંદર નવી જે એમની માંગ છે એ પ્રમાણે સુધારો વધારો થાય, એ પણ એક એમની ડિમાન્ડ હતી. શિક્ષણનો ઢાંચો આખો બદલવાની જરૂર છે. હમણાં જ રાહુલ ગાંધી કહેતા હતા, એમાં હું ઉમેરો કરીશ કે એક સમય હતો કે આ દેશના શિક્ષણના માળખાને વખાણતા લોકો. હવે એ જ શિક્ષણનું માળખું આજે ભગોવાવા લાગ્યું છે. તો આ શિક્ષણના ઢાંચામાં તમે એવું તો શું ફેરફાર કર્યો? આ નીટની પરીક્ષાથી લઈ અને પેપર 152 પેપર ફૂટ્યા, ત્યાં સુધી રાજીનામું ના આપ્યું. 152 થી વધુ પેપરો ફૂટ્યા ત્યાં સુધી મને એ સમજાતું નથી કે આ સરકારને ભોગ લેવાની એક અપેક્ષાઓ, ઈચ્છા અને એની ટેવ પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુનો ભોગ લેવાય તો જ એના ઉપર અમલીકરણ થાય. આ પણ એક શરમજનક, આ દેશના લોકતંત્ર માટે ખૂબ જ શરમજનક ઘટના છે. ચાણક્યનું એવું કહેવું છે કે જે પણ રાજ્ય, જે પણ દેશમાં અભણ રાજા બેઠો હશે, અશિક્ષિત રાજા બેઠો હશે, એ પહેલું કામ કરશે કે ત્યાંની યુનિવર્સિટી, ત્યાંના વિદ્યાલયો અને ત્યાંના વિદ્યાર્થીઓનો નાશ કરવાનો. નરેન્દ્રભાઈ મોદીના બેઠા પછી ભણેલા છે પણ ડિગ્રી ડુપ્લિકેટ છે, એવું કંઈક મીડિયાનું કહેવું છે. એમના બેઠા પછી પહેલો હુમલો થયો JNU ઉપર. કનૈયાલાલથી શરૂઆત થઈ, ત્યારથી લઈ અને આ જંતર મંતર સુધી આપણે જોઈ રહ્યા છીએ. 152 થી વધુ પેપર ફોડ્યા. એમના શિક્ષણને સંબંધ શું? આ લડાઈ છે એ 2 વિચારધારાની લડાઈ છે, અભણ અને ભણેલા, શિક્ષિત અને અશિક્ષિત, એક આવતીકાલ અને એક આજ. એક એવા લોકો જે ધર્મને માને છે શ્રદ્ધાથી, અને એક એવા લોકો જે ધર્મના નામે સત્તા સુધી પહોંચ્યા છે. આ 2 વિચારધારાની લડાઈ છે. એક આવતીકાલની લડાઈ છે અને એક ભૂતકાળની વાતોને લઈને બેઠેલા લોકોની લડાઈ છે. એટલે એમને ભણતરને, એમને શિક્ષણને શું લેવા દેવા? તમે સ્મૃતિ ઈરાનીજી શિક્ષા મંત્રી હતા, 12 પાસ છે કે કેમ એ પણ શંકાનો વિષય. આવા લોકો આ દેશના शिक्षण मंत्री હોય तो શું કરી શકાય? धर्मेंद्र प्रधान जो हमारे शिक्षा मंत्री थे, पूर्व शिक्षा मंत्री, उन्होंने जो रिजाइन दिया वो एक स्वैच्छिक, मतलब नीट का पेपर लीक हुआ उनके कार्यकाल में, भाजपा के कार्यकाल में 152 पेपर लीक हुए. ये कोई 1-2 पेपर लीक हुए और उन्होंने राजीनामा दिया, ऐसा नहीं है. 152 पेपर लीक होने के बाद तो स्वेच्छा से उन्हें अकाउंटेबिलिटी लेते हुए, जिम्मेदारी लेते हुए, स्वतः संज्ञान लेते हुए उन्हें रेजिग्नेशन दे देना था. लेकिन इतने युवाओं को आंदोलन करना पड़ा. सोनम वांगचुक जी को 25-26 दिन का उन्होंने अनशन किया, सरकार उन्हें उठा के ले जाती है. तो मेरे दृष्टिकोण से इतना दबाव बनाया गया युवाओं के द्वारा, अन्य संगठनों के द्वारा, तब जाकर के कहीं सरकार को लगा कि अब परिस्थितियां विकट हो जाएंगी, मोदी जी की अपनी कुर्सी खतरे में जब उन्हें दिखने लगी, तब धर्मेंद्र प्रधान जी से कहा गया कि अब आप अपना रेजिग्नेशन दे दीजिए.
तो ये जो है ये रेजिग्नेशन मतलब उनसे जनता ने दबाव बना के युवाओं ने मतलब लिया है, उन्होंने स्वेच्छा से नहीं दिया। जिम्मेदारी ना निभा पाने से एक स्वेच्छा से अगर आप देते तो वो एक अलग बात होती। देखो पेपर लीक का जो प्रश्न है पूरे भारतवर्ष में है, हर एक स्टेट में आप देखो तो पेपर लीक होते हैं। आज ही पता चला है कि गुजरात में भी अभी रिसेंट कल ही कोई एक पेपर लीक हुआ है, आरोग्य का कोई उसका पेपर एक लीक हुआ है। तो मेरा ये मानना है कि अगर पेपर लीक हो रहे हैं उसके पीछे अधिकारी के साथ साथ उक्त विभाग का जो मंत्री है या जो शीर्ष अधिकारी है या जो छोटे कार्यकर है सभी इक्वल रिस्पॉन्सिबल हैं। ये कहा जा रहा था कि अगर आप मतलब जैसे कि शिक्षा मंत्री रिजाइन कर देंगे तो क्या पेपर लीक रुक जाएंगे। हो सकता है पेपर लीक उतने ना रुकें, लेकिन एक जिम्मेदारी का बोध आएगा, जैसे कि प्राइवेट सेक्टर में होता है। अगर कोई कर्मचारी ठीक काम नहीं कर रहा है उसकी जगह हटा के दूसरे को बिठाते हैं, तो जो दूसरा आता है उसमें एक थोड़ा भय होता है कि मेरा काम अच्छा होना चाहिए, नहीं तो मुझे पद से हटा दिया जाएगा। तो एक अकाउंटेबिलिटी आएगी इसके माध्यम से। रिजाइन देने से बदलाव आएगा, हो सकता है बदलाव आए, लेकिन जो हमारी अपेक्षाएं हैं उसके लेवल में बदलाव एकदम से पेपर लीक रुक जाए ऐसा मैं भी नहीं मानती। लेकिन ठीक है, अकाउंटेबिलिटी आनी चाहिए। जो नए शिक्षण मंत्री हैं वो भी पुराने शिक्षण मंत्री के जैसे ही है, एक सेम संगठन से वो आते हैं। तो और उनके हम पुराने विवादित बयान भी जान चुके हैं, जैसे कि बिल्किस बानो के केस में उन्होंने कहा, या उन्होंने कल परसों ही एक मैंने उनका बयान देखा कि कांग्रेस काल में बिजली नहीं आती थी इसीलिए जनसंख्या बढ़ी। तो जिस तरह की उनके इलॉजिकल बयानबाजी को देखते हुए तो ज्यादा अपेक्षा नहीं है, बट हो सकता है कि वो धर्मेंद्र प्रधान के रेजिग्नेशन से कुछ सबक लें और अच्छा कार्य करें। तो उसके लिए मैं उन्हें बधाई देना चाहूंगी कि वो अच्छा कार्य करें। ખેડા જિલ્લાના નાગરિકોએ જણાવ્યું તેમ માત્ર રાજીનામાથી કામ નહીં ચાલે, સરકાર પણ કડક પગલાં લે તેવી આશા વ્યક્ત કરી છે। પ્રતીક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા। વિદ્યાર્થી આંદોલન સામે આખરે સરકાર ઝૂકી? શું કેન્દ્રીય શિક્ષણ પ્રધાનનું રાજીનામું ખરેખર જેનજીની સૌથી મોટી લોકશાહીની જીત છે કે પછી આ તો માત્ર શરૂઆત છે અને હજુ શિક્ષણ વ્યવસ્થામાં મોટા સુધારાઓની જરૂર છે? વ્યવસ્થામાં ખરેખર મોટા સુધારાઓની જરૂર છે। નીટ પેપર લીકથી લઈને પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા સુધીની અનેક સવાલો આજે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે। તો ચાલો જાણીએ આ સમગ્ર મુદ્દે જામનગરની સામાન્ય જનતા શું વિચારે છે। આ ભારત સરકારમાં જે ભાજપની સરકાર છે કેન્દ્રમાં, એને એ ખબર નથી કે જે યુવાનો, જે જેનઝી, જે વિદ્યાર્થીઓ દિલ્હીમાં જંતર મંતરમાં જે આંદોલન કરતા હતા એની ઉપર લાઠીચાર્જ કરાવ્યો, CRPF દ્વારા એની ઉપર લાઠીચાર્જ કર્યો, પોલીસે લાઠીચાર્જ કર્યો। પણ આ સરકારને ખબર નથી કે આ જ વિદ્યાર્થીઓમાંથી, આ જ યુવાનોમાંથી કોક એ પોલીસ બનવાનું છે, કોક આર્મીમાં જવાનું છે, એટલે એની ઉપર તમે લાઠીચાર્જ કરો એ કોઈ દી આ વિદ્યાર્થીઓ કે યુવાનો સાખી ના લે। આ લોકોની તાકાત સામે, સરકારની તાકાત સામે વિદ્યાર્થીઓ અને યુવાનોની તાકાત શું છે એ આખા દેશે જોયું, જનતાની તાકાત શું છે એ આખા દેશે જોયું। અને આવનારા સમયમાં જેમ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું છે આ જ રીતના હજી ઘણા કૌભાંડો દબાયેલા છે। આ કૌભાંડો ખુલશે તો હવે આ દેશનો યુવાન, આ દેશનો વિદ્યાર્થી ચૂપ નથી રહેવાનો અને આ સરકાર સામે, એની તાનાશાહી સામે અવાજ ઉઠાવવાનો છે। અને આવનારા દિવસોમાં કદાચ વડાપ્રધાન શ્રીનું પણ રાજીનામું લેવું પડે તો એમાંથી આ યુવાન અને આ વિદ્યાર્થી કોઈ દી ખચકાશે નહીં। સમગ્ર દેશની અંદર નીટનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો। 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રીનીટ આપવી પડી, ઘણા બધા વિદ્યાર્થીઓએ સુસાઇડ કરવું પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી। ત્યારબાદ જે દેશની કરોડરજ્જુ કહેવાય તેવા વિદ્યાર્થીઓને, યુવાનોએ ન કલ્પી શકાય એવો એક દેશને ઇતિહાસ બનાવી શકાય એવો એક ચેપ્ટર સમગ્ર દેશની સમક્ષ, સમગ્ર વર્લ્ડની સમક્ષ મૂક્યું અને તે હતું જંતર મંતર ખાતેનું પ્રોટેસ્ટ। આ પ્રોટેસ્ટની અંદર વિદ્યાર્થીઓએ અહિંસાના માર્ગે પ્રોટેસ્ટ કર્યું અને પોતાની વાત મજબૂતાઈથી મૂકી, વિદ્યાર્થીઓનો પક્ષ મજબૂતાઈથી મૂક્યો, યુવાનોનો પક્ષ મજબૂતાઈથી મૂક્યો અને અંતે એવું થયું કે આ સરકારે તેમની સમક્ષ ઝૂકવું પડ્યું અને જે શિક્ષણ મંત્રી હતા તેમણે રાજીનામું આપવું પડ્યું, જેનાથી વિદ્યાર્થીઓ અને યુવાનોની અંદર જે પ્રશ્ન કરવાની, જે પ્રશ્ન કરવાની, સરકારને પ્રશ્ન પૂછવાની જે ક્ષમતાઓ ઘટી ગઈ હતી
તેની અંદર ક્યાંક ઉર્જાનો સંચાર પણ થયો અને સમગ્ર દેશની અંદર ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામનો જે અત્યારે યુઝેસ જે સોશિયલ મીડિયાના લોકો જે જેનજી કહીએ છીએ આપણે તે કરતા હોય છે, જેની અંદર રીલ્સનો સમાવેશ થતો હોય છે, એ રીલ્સના માધ્યમથી તેમનો અવાજ વધુ મજબૂતાઈથી, સારા કન્સેપ્ટથી, સારા લોકોના પ્રશ્નથી તેને ખૂબ લોકો સમક્ષ મૂકી શક્યા હતા. શિક્ષણ ક્ષેત્રમાં જો તેમે પોતાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવું હોય તો જે પણ આની અંદર પેપર લીકની અંદર જે પણ વિદ્યાર્થીઓને અન્યાય કરવા માટે જે લોકો સામેલ હોય તે કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ ઉંમરના હોય કે કોઈ પણ અધિકારી હોય, તેની સમક્ષ ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તો જ વિદ્યાર્થીઓ અંદર પુનઃ પોતાનો વિશ્વાસ પ્રસ્થાપિત થઈ શકે. દિલ્હીમાં જે જંતર મંતરમાં વિદ્યાર્થીઓ દ્વારા જે સંઘર્ષ કરવામાં આવ્યો, ટીઆરબી ગેસ અને પોલીસની લાઠીચાર્જ ખાઈને પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણો પરિશ્રમ કર્યા બાદ આખિરકાર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું અને જેનઝીની જીત થઈ છે. પણ હવે વિચારવાનું એ છે કે MA જે હતા શિક્ષણ મંત્રી, એની બદલે હવે BA શિક્ષણ મંત્રી આવ્યા છે. તો હવે આગળ જોઈએ શું થાય છે. પણ આ જે જીત છે ઐતિહાસિક જીત નોંધવામાં આવશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દા લોકોના અલગ અલગ મત સામે આવ્યા છે. કોઈએ રાજીનામાને જવાબદારી સ્વીકારવાનું પગલું ગણાવ્યું, તો કોઈએ શિક્ષણ વ્યવસ્થાના પારદર્શિતા અને કડક સુધારાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે સરકાર માત્ર જવાબદારી નક્કી કરી છે કે વિદ્યાર્થીઓના વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે અસરકારક સુધારાઓ પણ અમલમાં મૂકે છે. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. આપણા દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું અને જે આંદોલન સફળ પણ થયું અને શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ લેવામાં આવ્યું છે, ત્યારે આવો જાણીએ સુરેન્દ્રનગર વાસીઓ આ વિશે શું કહી રહ્યા છે પ્રદેશ વાચામાં. હાલમાં જે અત્યારે બનાવ બન્યો દિલ્હીની અંદર, આજે મોટો જબરજસ્ત, ઘણા ટાઈમથી છોકરાઓ અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા અને પછી વાંગચૂક આવ્યા પછી થોડીક જેને કહેવાય ને કે છોકરાઓમાં થોડીક એકદમ ગરમી આવી કે ભાઈ આપણી પાછળ આગળ પાછળ કોઈ છે એમ. એટલે વાંગચૂકના હિસાબે થોડુંક આંદોલન તેજ બન્યા પછી બધી સરકારી બધી જે સંસ્થાઓને સરકારી આ સંસ્થા સિવાય જે પાર્ટીઓ છે બધી એ પાર્ટીઓ આવી, આપ પાર્ટીને અખિલેશ યાદવ ને બધા અલગ અલગ કેજરીવાલ ને બધા લોકો આવવા માંડ્યા. હવે એ બધા આવ્યા પછી પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ અને માણસો ઓલા વાંગચૂકને મનાવીને, નડા સાહેબને એ આવીને વાંગચૂકને મનાવીને ધરણા ખતમ કરી નાખ્યા. અને પછી રહ્યા નવા સાહેબ જે દીપકે એવું કર્યું કે છેલ્લે આ બધું થયું પછી એકદમ રેલી લઈને આપણે પીએમના હાઉસ તરફ આગેકૂચ કરી. એમાં પછી રાહુલ ગાંધીએ પણ એવી રીતે આગેકૂચ કરી અને જે પીએમના ઘર ઉપર જઈને એવું લાગ્યું કે ભાઈ અહીંયા ડ્રોન ઉડાડ્યા અને એવી બધી પરિસ્થિતિ થઈ અને આંદોલન એકદમ સખત ઓલું થઈ ગયું અને લોકો બધા પાણાની ગાડી લાવીને મૂકી દઈને એવું બધું થયું. એટલે આંદોલનની અંદર ઘણી જોવા જઈએ તો એ આંદોલન ઉપરથી થોડુંક લોકોને શીખવાય મળ્યું કે જ્યારે હાવ શાંત આંદોલન હતું ત્યારે કોઈ જવાબ ન આપ્યો અને પછી જે આંદોલન ક્રાંતિકારી થોડુંક હતું એની ક્રાંતિકારીની બદલીમાં હિંસક થયું. પછી આ લોકો જાગ્યા કે ભાઈ આ બધું આ થશે તો આખા દેશમાં ચારે બાજુ હોબાળો થશે અને એવું થયું. ચારે બાજુ હોબાળો થયો પછી આ બધા એકદમ જાગ્યા અને પછી આનું ભાઈ પ્રધાનનું રાજીનામું અપાયું. રાજીનામું આપ્યું પછી બધું શાંત પડ્યું, પરંતુ હજી માંગ કોઈની સંતોષણી નથી. જેવો કે ધારો કે એમને કીધું કે જે લોકોને નુકસાન થયું છે, કોઈના છોકરા મરી ગયા છે કે કોઈને વાગ્યું હોય, એ બધાનો ખર્ચો આપવો સરકારે, પણ એ હજી માન્યું નથી અને હજી એના માટે આ લોકો ટ્રાય કરે છે. પરંતુ હાલમાં જે આ બન્યું એ યોગ્ય નથી અમારી દ્રષ્ટિએ. બાકી બીજા લોકોને જે સમજવું, મારી દ્રષ્ટિએ આ યોગ્ય નથી. કારણ કે કોઈ પણ આંદોલન થાય એમાં આંદોલનની અંદર આવી વસ્તુ બનવી છે, હિંસક થાય જ તે. કારણ કે લાંબો ટાઈમ થાય એટલે હિંસક બને છે અને આવા આંદોલનમાં હિંસક બન્યા પછી જ આનું રિઝલ્ટ આવે છે. રિઝલ્ટ કોની ફેવરમાં આવ્યું, કેવી રીતે આવ્યું, અત્યારે આપણે ખુલાસો કરવાની જરૂર નથી. પરંતુ એક શાંતિથી અત્યારે આંદોલન પતી ગયું છે, પણ આ લોકોએ હજી એમની માંગ ચાલુ રાખી છે. એટલે આ આંદોલન હજી ચાલુ હોય એવું લોકો એ કહે છે. આ પરીક્ષા જ્યારે નેટની પરીક્ષા આવે ત્યારે સરકારે પોતાની રીતે જે કંઈ પારદર્શિકતા દેખાડવી જોઈએ કે ભાઈ આ પરીક્ષા છે તો ભાઈ CCTV કેમેરા છે, ટાઈમિંગનું હોય જે કંઈ, એ બધું એમને વ્યવસ્થિત કરવું જોઈએ. એ વ્યવસ્થિત હોય કે ન હોય, પણ આ લોકો ઘણી વખત કોઈ વિદ્યાર્થી 2 મિનિટ 5 મિનિટ મોડા આવ્યા હોય તો અંદર કરવા નથી દેતા. આવી બધી પરિસ્થિતિ થાય છે. તો એ રીતે સરકારે જોવું જોઈએ કે વિદ્યાર્થી છે બહાર આખેથી આવ્યો હોય અને કદાચ એને 5-10 મિનિટ 2 મિનિટ મોડું થઈ ગયું હોય તો આ લોકો અંદર જવા નથી દેતા. એટલે આ પરિસ્થિતિ છે એના હિસાબે ઘણીવાર 5 મિનિટ 2 મિનિટ માટે થઈને સરકારી કર્મચારી 2-2 કલાક મોડા આવે તો કોઈને કંઈ નથી કહી શકતું. ધારો કે પ્રાધ્યાપક કે નિરીક્ષક આવ્યા હોય, કોઈ
મોડા આવે તો કોઈ કહી શકતું નથી, અને વિદ્યાર્થી મોડો આવે તો એને આવવામાં વાર લાગી હોય તો આ લોકો અંદર બેસવા નથી દેતા. તો એ લોકોને બેસવા દેવા જોઈએ, પારદર્શિકતા બરોબર હોવી જોઈએ. અને આ આંદોલન જે કંઈ થયું એ દેશ હિત માટે નથી, પણ આ લોકો જે ખોટું આંદોલન કર્યું મને લાગે છે. એટલે આ આંદોલન આમ જોવા જઈએ તો નિષ્ફળાઈ ગયું છે, અને આમ જોવા જઈએ તો સફળાઈ ગયું છે, બે રીતે છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એ હાલમાં એ જૈસે છે વૈસે પરિસ્થિતિ છે. દેશમાં જે છેલ્લા 12 વર્ષથી જે ભાજપ સરકાર છે એ સરકારના અંદરમાં નાના મોટા ઘણા બધા એવા કાયદા આવ્યા, એની અંદર ખેડૂતોના પ્રશ્ન કે રોજગારીના પ્રશ્ન કે શિક્ષણના પ્રશ્ન, આરોગ્યના પ્રશ્ન, નાના મોટા ઘણા બધા આંદોલન થયા. તો હમણાંથી જે CJP, જે કોકરોચ જનતા પાર્ટી એ કરીને એક સોશિયલ મીડિયા ઉપર એક પાર્ટીનું આખો મુહિમ ઉપાડેલી છે, અભિષેક દીપકે કરીને એની આખી ટીમ છે. એ મુહિમ દરમિયાન જે શિક્ષણ મંત્રી જે હતા ધર્મેન્દ્ર પ્રધાન, એનું રાજીનામા માટેની જે આખી ઝુંબેશ હતી એ ઝુંબેશના કારણે અત્યારે કે દેશની અંદર એક એવો માહોલ બન્યો અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. તો આ જે અત્યારે ઘણા વર્ષો બાદ જે મોટી મુહિમ ઉપાડતી હતી એની અંદર જે યુવાનોનો જે સોશિયલ મીડિયા દ્વારા જે એક જ જૂથ બનીને જે ભાઈચારા સાથે યુવાનો એક આંદોલન કર્યું, એ આંદોલનના આધારે જે દેશના કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. એક અત્યારે જોવી તો જૈનજી તરીકે જે અત્યારે દુનિયામાં જે બહુ મોટી વાત થાય છે એની દેશમાં, આપણા દેશમાં પણ એક મોટી જીત છે. તો સાથે સાથે કહેવાનું એ જ કે દેશમાં જ્યારે આ જનજીની આંદોલન હતું ત્યારે સરકાર દ્વારા પણ જો શરૂઆતમાં જો પગલાં લેવામાં આવ્યા હોત તો અત્યારે આટલું મોટું આંદોલન ન થયું હોત. અને બીજું કે આ જે આંદોલન દરમિયાન જે શાંતિથી આંદોલન થતું હતું એ દરમિયાન ઘણા બધા ઉપદ્રવીઓના કારણે પણ જે માહોલ બગડ્યું હતું એ પણ ન થવું જોઈએ, જેથી કરીને દેશમાં જે અંદરો અંદર પોલીસ હોય કે પત્રકાર હોય કે એકબીજાના ભાઈચારા સાથે એક વર્ગ વિગ્રહ બને એ પણ ન થવું જોઈએ. અને સરકારને મારે એટલી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં પણ આવા જે શિક્ષણ લેવલના જે કોઈ પ્રશ્ન હોય ત્યારે કોઈ પણ આંદોલન થતા હોય તો એમને તાત્કાલિક ધોરણે એમને બોલાવીને એમનું નિરાકરણ કરવું જોઈએ, જેથી કરીને આ દેશની અંદર લોકશાહી ઢબે કોઈ પણ સરકાર છે એવું એક ઉદાહરણ બની શકે. આ સરકારની અંદર જે ઘણા સમયથી જે થોડુંક ઇગોઇસ્ટ છે, ઇગો હર્ટ છે એવું વધારે લાગે છે. કારણ કે આ આંદોલન ધીમે ધીમે જે મહિનો 1.5 મહિના પછી જે ઉગ્ર આંદોલન થઈ ગયું હતું એના કારણે સરકારને પીછેહટ કરવી પડી એવું પણ લાગે છે. તો ભવિષ્યમાં પણ યુવાનોના જે નાના મોટા પ્રશ્ન હોય એના માટે સરકારે તાત્કાલિક ધોરણે એના પ્રશ્નના ઉકેલ લાવવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં જે કોઈ નાના મોટા પ્રશ્ન હોય, ભૂલ કોઈ પણ સરકારની થતી હોય પણ સાથે સાથે જ્યારે યુવાનો હોય કે કોઈ પણ આંદોલન કરતા હોય એમની વાત સાંભળવી જોઈએ. એ લોકશાહી ઢબે એ આ દેશની વર્ષો જૂની પરંપરા છે. આમ જોઈએ તો આ યુવાનો માટેનું જે આંદોલન છે એ હું માનું ત્યાં સુધી ઘણા વર્ષો પછી જે શોર્ટ ટાઈમની અંદર જે આંદોલન ઉગ્ર બની ગયું હતું અને સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનનું રાજીનામું લીધું, એ એક સફળતા જ છે. હા, સ્વાભાવિક રીતે જ યુવાનોની જીત છે. આખા દેશમાં જશ્નનો માહોલ છે. અને જે એક નિરાશા જેવું લાગતું હતું કે જે અત્યારની જેન ઝી પહેલાની જે જનરેશનો છે, જેને મિલેનિયલ જનરેશન ને જનરેશન એક્સ ને આવા નામથી આપણે ઓળખીએ છીએ સોશિયલ મીડિયામાં, એ લોકોની અંદર એક નિરાશા હતી. એ થોડોક ઉત્સાહ જેવું લાગે છે કે આજે આ દેશનો યુવાન, આમાં બે ખાસ આનંદદાયક વાત છે. એક તો આજનો યુવાન જાગૃત બન્યો છે, એક એ, અને બીજી આનંદદાયક વાત એ છે કે આપણે જો આજુબાજુના બધા દેશ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, બધી જગ્યાએ જેન ઝીના આંદોલનો થયા, ખૂબ જ હિંસાત્મક રહ્યા. ભારતનું આંદોલન જે છે એ જેન ઝી, નવી જનરેશન પણ આજે પણ ગાંધીજીના મૂલ્યોને સાચવે છે પોતાના હૃદયમાં, એ આનંદદાયક વાત છે. બે આનંદ, એટલે ખૂબ સફળ આંદોલન છે. ત્યાં સુધી સરકારની વાત છે તો એમ પણ કહી શકાય કે દેર આય દુરુસ્ત આય, અને એમ પણ કહી શકાય કે જ્યારે વિનાશકાલે વિપરીત બુદ્ધિ, કે જ્યારે એક અહમમાં સરકાર જીવતી હતી કે આ સરકારમાં કોઈ રાજીનામા નથી થતા, અને એ શરમજનકની જગ્યાએ એને એક ગર્વજનક વાત એ લોકો સમજતા હતા, એ જેનઝીએ તોડી નાખ્યું છે. અને રાજીનામાથી બદલાવ આવશે કે નહીં એ તો આગળનો સમય બતાવશે, પણ એક વાત પાકી છે કે જે બે જવાબદાર સરકાર હતી કે જ્યાં કોઈ દિવસ જવાબદારી ફિક્સ કરવામાં નથી આવતી, એ જવાબદારી ફિક્સ થશે. નાણામંત્રીનો જવાબ કોમર્સ મિનિસ્ટર આપે, કોમર્સ મિનિસ્ટરનો જવાબ પેટ્રોલિયમ પ્રધાન આપે, પેટ્રોલિયમ